રડાર પર શું આવતું દેખાઈ રહ્યું છે એ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને કઈ રીતે સ્ટોક્સ કે સેક્ટર્સ ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? અગેન ગુડ મોર્નિંગ ચાંદની. આપણે શરૂઆત આજે શેર્સથી જ કરશું. બહુ લાંબુ લિસ્ટ છે મારી પાસે. શરૂઆત આપણે નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી કરશું. તો રિલાયન્સ પર મોતીલાલ ઓસવાલે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 3,210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q4 FY24માં O2C જે બિઝનેસ છે તેમાં તેના પરિણામ જે ખૂબ જ મજબૂત રહ્યા છે. તે સાથે જ સિંગાપોર GRMમાં શાર્પ ઉછાળો એક રિકવરી જોવા મળી છે અને એની સાથે 7.4 બેરલ પ્રતિ બેરલ ડોલરના પ્રાઇસ જે છે તે જોવા મળી રહ્યા છે. તે સાથે ટેલિકોમ બિઝનેસમાં FY24-26 માટે CAGR જે છે 4 થી 5% રહેવાના અનુમાન બની રહ્યા છે. ત્યાં જ રિટેલ બિઝનેસમાં CAGR EBITDA જે છે 29% પર રહી શકે છે તેવા અનુમાન બની રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ આપણને મોતીલાલ ઓસવાલ તરફથી રિલાયન્સ માટે એક વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે. એટલે આજે આ કાઉન્ટર આપણા રડારમાં રહેશે. ત્યારબાદ ભારતીય એરટેલ પર જેફરીસનો મતે જાણીશું. અહીંયા તેમણે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક 1300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે આરપુમાં સ્થિર રાખવા પર કંપની ખાસ ફોકસ કરી રહી છે. તે સાથે સબસ્ક્રાઇબર્સ મિલ્સ અને મુદ્રીકરણમાં સુધારાની અસર જે છે તે આરપુ પર જોવા મળી શકે છે. અને FY25માં કેપેક્સ જે છે તે સ્થિર રહેવાની પણ એક અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ મારુતિ સુઝુકી પર મોર્ગન સ્ટેનલીનું મત જાણીશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 11,228 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે હાઇબ્રિડ ડ્યુટી ઘટવાના સંકેતોને સાથે રેટિંગ જોવા મળી શકે છે. પરંતુ સાથે જ પરિવહન મંત્રીએ હાઇબ્રિડ વ્હીકલ પર GST ઘટાડીને 12% કરવાનો પ્રસ્તાવ પણ તેમને મૂક્યો છે. અને અગર જો આ GSTમાં ઘટાડો આવશે તો કંપનીને મોટો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ ડીમાર્ટ પર એટલે કે એવેન્યુ સુપરમાર્ટ પર CLSAનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 5,107 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે $50,000 કરોડ માર્કેટ ઉપલબ્ધ છે. તે સાથે જ FY23 સુધીમાં 3 ગણા ડીમાર્ટના સ્ટોર્સ ઓપન થઈ શકે છે તેવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ વિપ્રો પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને અંડરવેટ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 475 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે 1 એપ્રિલ 2024થી કેપેક્કો CEO તરીકે એની રેમી રોનેલ્ડો છે તેમની નિમણૂક કરવામાં આવી છે. અને આ જે નવા જે CEO જે છે તે અત્યાર સુધીમાં તેમને મલ્ટિપલ એક્ઝિક્યુટિવ તરીકે તેઓ કાર્યરત હતા. એટલે કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે. પરંતુ મોર્ગન સ્ટેનલીએ તેના માટે અંડરવેટ રેટિંગ રાખ્યા છે. તો જોવાનું રહેશે કે એનું રિએક્શન કેવું આવે છે. ત્યારબાદ સિપ્લા પર HSBCનો મત જાણશું. અહીંયા બાય રેટિંગ આપે છે. લક્ષ્યાંક વધારીને 1,585 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પેટ્રોનેટ LNG પર CTA પોતાનો મત આપ્યો છે. તેમને સેલ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 220 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. NMDC પર CTA ત્યાં પણ સેલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 215 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 185 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને તેમના મતે કંપનીના સ્થાનિક આયરન ઓરના ભાવ જે છે તે યથાવત રહ્યા છે. પરંતુ કમ્પેરિઝન સ્થાનિક કિંમતોની કમ્પેરિઝન એક્સપોર્ટની સરખામણીએ 25% પ્રીમિયમ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલે NMDC માટે અહીંયા સેલ રેટિંગ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. EU સ્મોલ ફાઇનાન્સ બેંક પર CTA ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે. ઘટાડીને 622 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. BSE પર ઇન્વેસ્ટેકે રેટિંગ પોતાના અપગ્રેડ કર્યા છે. બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 2800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ તો મોતીલાલ ઓસવાલ પર MK પોતાના ખરીદારી સાથે તેમને કવરેજ આપ્યા છે. તેમને કવરેજ શરૂ કરવાની તેમને સલાહ આપી છે. અને લક્ષ્યાંક તેમને 2,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચાને બહુ લાંબુ લિસ્ટ હતું. પરંતુ ખાસ કરીને અગર જોવા જઈએ તો રિલાયન્સ, મારુતિ સુઝુકી અને ભારતીય એરટેલ જ આપણા રડારમાં રહેવા જોઈએ. જી તૃપ્તિ, આભાર.